માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે ખૂબ જલ્દી થશે, પરંતુ એ પહેલા એવું પણ કહેવાઈ રહ્યું છે કે સંગઠનની અંદર ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે અને આ પ્રદેશ અધ્યક્ષ જે છે લગભગ માનવામાં આવી રહ્યું છે, કારણ કે CR પાટીલ જે છે તે હવે કેન્દ્રમાં મંત્રી બની ગયા છે અને કેન્દ્રમાં મંત્રી બનવાના કારણે CR પાટીલે પહેલા જ કહી દીધું કે તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી એટલે કે સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. સંગઠનને લઈને પણ ઘણા વખતથી બધા રાહ જોઈ રહ્યા છે કે નવું સંગઠન આવશે. લગભગ છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠનની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે નવું સંગઠન આવી રહ્યું છે. તો આ નવું સંગઠન ક્યારે આવશે, હવે લોકોને એ રાહ જોવાની જરૂર નથી, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 1લી તારીખની આજુબાજુ એટલે કે એપ્રિલની 1લી, 2જી અને 3જી તારીખની આજુબાજુ નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે અને નવા પ્રદેશ અધ્યક્ષ આવ્યા બાદ સંગઠનની જાહેરાત થશે અને ત્યારબાદ એટલે કે 6, 7 ને 8 આ 3 તારીખો છે, જે 3 તારીખો દરમિયાન ચર્ચા રહ્યું છે કે નવું મંત્રીમંડળ પણ આવી જશે અને અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા ગવર્નર પાસે સમય પણ માંગવામાં આવી ગયો છે કે નવા મંત્રીમંડળના વિસ્તરણ માટે ગવર્નર જે છે એ સમય આપે.